જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. એ રામ રામ બાબા, રામ રામ. રામ રામ બટા. તમે કોણ? કઈ ઓળખાઈ ન પડ્યો. તું કોની છોકરી? મને ન ઓળખી? ના ના, આખું ગામ મને ઓળખે છે ને તમે મને ન ઓળખી? મને કઈ મગજમાં બેહતું નથી. એ હું મંજુડી. મંજુડી? હા. તારા બાપાનું નામ શું? ઓલા પાદરની વાહે રહી છે સનાભાઈ ની દીકરી હું, એને ઓળખો? સનાભાઈ? ના ના. તો ઓલા ગોવિંદભાઈ ને ઓળખો? ઈ નામનું વ્યક્તિ કોઈ અમારા ગામમાં રહેતું જ નથી. અરે તમે તો બહુ કરી. તો ઓલા કલાભાઈ ને ઓળખો? કલાભાઈ એના ઘરની બાજુમાં જ રહું. કલાભાઈ હું ઓળખતો નથી. એને તો હું હાવ ઓળખતો નથી. અરે બાપા, આ ગામમાં તમે નવા આવ્યા છો કે હું નવી આવી? આમાં મને કાંઈ ખબર પડતી નથી. અરે છોડી, મારા 70 વર્ષ થઈ ગયા. હું આ ગામનો જ છું. તું નવી આવી એવું લાગે છે. અરે બાપા, આખું ગામ મને ઓળખે છે. હાલો હશે ઈ બધું ઠીક, પણ મારે તમારું થોડુંક કામ પડ્યું છે. મારું કામ હતું? થોડુંક કામ પડ્યું છે. શું કામ હતું? મારે ઉસીના પૈસા જોતા હતા. ઉસીના પૈસા? હા. કેટલા? 7-8 હજાર રૂપિયા હોય તો આપો ને મને. પણ જો બેટા, હા. હું તને ઓળખતો નથી તો મારે તને પૈસા દેવા કેમ? પણ મારે ક્યાં લઈને ભાગી જાવું? હું અહીં ગામમાં જ રહું છું, પાછા લઈને આપી દઈ તમને. પણ બેટા એમ નો હાલે. હમણાં હું તને ઓળખતો હોય અને કા મને કોક એવાની ઓળખાણ દે તો હું તને દઈ આપું પૈસા, બાકી હું નો દઈ આપું. પણ તમને કેટલી ઓળખાણ દીધી? ગોવિંદ બાપાનું નામ દીધું, કલા બાપાનું નામ દીધું, તોય તમે ઓળખાણી. તે જેટલાના નામ દીધા એમાંથી હું એકઈને હરામ ઓળખતો હોય તો. ઓલી સમજુ ને ઓળખો? સમજુ ને? ના ના. ઈ મારી પાકી બેનપણી છે, અમે આયા જ રહીએ છે, તોય તમે ઓળખતા નથી. આ છોકરી કેવા કેવા નામ દેશે. ગામમાં કોઈ વેકરી નો હોય એવા તો નામ દેશે. તો તમે નહીં આપો પૈસા? હું નહીં આપું પૈસા. ખરી ને તમે? તે કરે જ ને બટા, હું તને ઓળખતો જ નથી. એમ નહીં, મારે જરૂર છે. લાવો ને થોડા 7-8 હજાર રૂપિયા હોય પાછા હું 10-12 દી પછી આપી દે. તારે જરૂર હોય તો તને જે ઓળખતા હોય ને એની પાસેથી તું લઈ લે, બાકી હું પૈસા નહીં આપું. હા, આવું કરું. હા. અરે આ તો ભારે કરી. બાપા પાસે પૈસા માંગ્યા તો ઈ ઓળખતા નથી. હવે કોક ઓળખી તો ગોતવો જોહે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ નાથા કાકા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હારું તો છે ને? મને તો હારું જોઈએ, મને શું વાંધો છે? ત્યાં આમ કેમના આટા મારો છો? ઈ તો જ્યાં જાતો હોય ને. તારે શું કામ છે? નાથા કાકા, હું બોલ. થોડુંક એવું કામ પડ્યું. ઈ તો મને ખબર જ હતી, પણ ફાઈટ મોઢામાંથી. કામ કર દે હો મારું. થાય એવું હોય છે ને તો કરીશ, નકરું ગહીન ના પડતી છો. મારે થોડાક પૈસા જોતા તા. તે જય શ્રી કૃષ્ણ કર્યા ને ન્યા જ મને ખબર પડી ગઈ કે છે ને તું કાક લાલચ તારે હોય. લાલચ નહીં, પણ મારે થોડીક જરૂર હતી પૈસાની, સમજાય? એટલે મેં કીધું 10-12 હજાર નાથા કાકા આપે ને તો મારું કામ રળી જાય. 10-12 હજાર અને આ ગઢા પાસે અને હોય ને તો તમારા ખાનદાનમાં કોઈ 1 રૂપિયાનો છે ને લાંબો હાથ ન કરું. મને ખબર છે તમારા ખાનદાન. કેમ? મારું ખાનદાન કેવું છે? તારું ખાનદાન એવું છે કે જેના લ્યો છે ને એના કોઈ પાસા તમે દીધા છે? નાથા કાકા, પેલાની વાત ભૂલી જાવ. હવે તમારો હિસાબ, તમારો વ્યવહાર બધોય હું ચોખ્ખો રાખી. ના 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 ના, મને વિશ્વાસ નથી આવતો ભાઈ. આજે નો આવે ને કાલે નો આવે. પણ હવે છેલ્લી વાર તો ભરોસો કરો. ના 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 હો, તારા ખાનદાન માથે મેં બહુ ભરોસો કર્યો. પેલા છે ને તારા ગઢાપા માથે ભરોસો કર્યો, એને માર્યું બુશ. પછી તારા કાકા માથે ભરોસો કર્યો, એને માર્યું બુશ. પછી તારા બાપા માથે ભરોસો કર્યો, એને માર્યું બુશ. પછી તારી માં રહી ને ઈ તો લટુડાઈ પટુડાઈ દેર કરી કરીને
અને મારી પાસેથી 2-3 વખત રૂપિયા લઈ ગઈ. એને મારું પૂછ. અને હવે વધીશો તું. તારો ભરોસો આજે ન કરું ને કાલે ન કરું હો. પણ એમાં શું થઈ ગયું? એ બધું જૂનું કહેવાય, એને જાતું કરી દેવાય. હવે હું એક રહીશું, મારો વ્યવહાર તો એકવાર જોઉં. નથી મારે વ્યવહાર જોવો, બહુ વ્યવહાર જોયા મેં. એ મારા બાપ, તમને 2 હાથ જોડીને પગે લાગુ છું અને ત્રીજું માથું ઝુકાવું છું. તમે પૈસા બાબતમાં મારા ખોયડા સામું જોતા ને, આજે નો જોતા ને કાલે નો જોતા. એ મને જવા દ્યો. એ નાથા બાપા, એ નાથા બાપા, એ નાથા બાપા. અરે આ તો ભારે કરી. આ ઓળખે છે એ નથી દેતા ને નથી ઓળખતા એ નથી દેતા. કરવું હું ગામનું? ये दुनिया है काला बाजार, पैसा बोलता है कि पैसा बोलता है. આહા, મારો હગો વિપલો આવે છે. ગામમાં ક્યાંય પૈસાનો મેળ નથી થયો. આની પાસે જવા દે, આની પાસે કાંઈક મેળ થાય. એ વિપલા, કા ભાભી કેમ છે તને? પણ આમ નીસુ ખાલીને કઈ બાજુ જાસ? મારે થોડુંક ચોરે કામ હતું તો જાતો તો મીટિંગ છે જરાક મારે અહીંયા. તારે બહુ મીટિંગ હો. મીટિંગ તો મારે રાખવી જ પડે. મજામાં? ભાભી હા, તને એક વાત કહું? મને હા કેની? હે ભાભી, હા, આ તે કાઈ લોટકું થવાની દવા લીધી છે કાઈ? લે લે લે, મરી ગયો. તે તો મને કેમ જાણે પહેલી વાર જોઈ હોય. અરે એમ તો મેં તને વેલાય જોયેલી જ છે ભાભી, પણ એમાં શું છે, હા, આજ તારી કાઈ કટ જ અલગ દેખાય છે મને. રોયા, હા તું દર વખતે મને જો, દર વખતે હું એવી ને એવી જ હોય. એમ? હા, તું મને જો અને તું મારા વખાણ કરવા માંગસ કે મને જોઈને તું હરખાસ, આમાં મને કાંઈ ખબર પડતી નથી. આમાં શું છે ભાભી, તને જોઈને હું તો ઠીક હરખાવ, પણ કદાચ કોક 80 વર્ષનો ભાભો તને દેખી જાય ને, હે, તોય મને લાગે ઈ સકરી ખાઈ જાય ખરા હો. અરે અરે રોયા, તને હરખની જ વાત પડી છે. મારી વાત સાંભળ પેલા. હા બોલ. મારે પૈસા જોઈએ થોડાક. પૈસા જોઈશે? હા. તારે તો વળી તારે હું પૈસાની ભાભી જરૂર પડી? એલા હું ઘર બાર રાખતી નથી. ઘર બાર રાખતો આખી દુનિયા રાખતી હોય, તો મારો ભાઈ કમાવા નથી જાતો? એને ક્યાં હારી આવક છે, બધું મારે કરવું પડે. તો એ કામ શું કરે છે? આટા ફેરા ને આશીર્વાદ. તો હું એનું ઘર માંડીને બેઠી છું, આવતી રે મારા ભેગી. એલા રોયા, એવું ન હોય. તો આ તો એમ કે પછી પરણીને આવ્યા પછી માવતરની લાજ ન જાય ને એટલે હું મૂકી નહીં દઉં, નકર તો કઈનો એને મૂકી દીધો હોય. અને આમ જો, હા બોલ. મારે 10,000 ની જરૂર છે, દેની. અરે ભાભી, તાર પૈસા જોઈ છે એમ? હા 10,000? સમજો ગાંડી, હા. આખા ગામને ખબર છે કે તમારી પેઢીનું કોઈ ભરોસો કરે એમ છે નહીં, પણ આ વિપલો કરે ભરોસો, અને એ તારા માટે થઈને હો. બાકી બીજા કોઈ ઉપર ભરોસો ન કરું. અને તું મુંજાસ શું કામ ભાભી? આ તારો દેર બેઠો છે, 10 ના 20,000 લઈ જા. વાહ, હાચું? હા વાહ વિપલા વાહ. આખા ગામમાં કોઈ લાડક વાયું ને તારા જેવું કોઈ ને. તું લાડકો દેર હો. ભગવાન હંધી બાયુને તારા જેવો દેર દે. બધીને નહીં, તારા એકનો. બીજી તો બધી શું છે, નથી જામે એમ આપણને. આ તારામ જામે એમ છે આપણે, કેમ કે દેર ભોજન મજા આવે એમ છે. પૈસા ને, હા. પૈસા તો હું ભેગા જ ફેરવું છું. સમજો ભાભી, આ દહા આલે પકડ 20,000 પૂરા. વાહ વિપલા. પણ વિપલા, હા આમ જો, અત્યારે મારે 10 ની જ જરૂર છે. હા આ તે મને 20 આપ્યા ને, આ 10 હું મારી પાસે રાખું અને આ 10,000 રૂપિયા મારા તારી પાસે જમા રાખ. હું મારી પાસે રાખું. મારા 10,000 રૂપિયા આ તારી પાસે જમા રાખ, પછી હું લઈ જાય. કાઈ વાંધો નહીં, તારે જોતા હોય ને તો એ તું તારે લઈ જાજે, બરાબર? અને ઠકો ન ખાવો હોય તો જરાક મેસેજ કરી દેજે, હું દઈ જઈશ રૂબરૂ. હે, હા. અને આમ જો, હા પાછો ટાઈમ એવો. હા બાપા. હવે તને મારી તો ખબર જ છે ને, આ લેતી દેતી મારી બહુ ઊંચી છે. હે, તારો વ્યવહાર એટલે જગનો વ્યવહાર ને હાવ સોખો. હા. પછી આમાં ચોખામાં કઈ મગ ભરી જાય ને એનું નક્કી નહીં. તું મૂંઝામાં હા
એ બધો હિસાબ આપણે ચોખ્ખો જ રાખશું. હા ઈ તો વાંધો ને, આપણે નિરાતે ક્યાંક બેહીને હિસાબ કરી લેવું. અને મારા 10,000 જમા છે ને તારા દો મારી પાસે હે. એ પછી હું લઈ જાય. ભલે ભલે કાંઈ વાંધો ના. આવજે. જે આમ જાતી હતી કામ, હવે હું આમ જાઉં પાછી. પૈસા જડી ગયા એટલે પાછી આમ લે હું આમ જાઉં. ક્યાં ગઈ છે પાયલી? એ પાયલી, ક્યાં લે મંજુડી તું સારું છે? ખારું જોઈને બેન આપણને શું વાંધો છે? મેં કીધું જીરું છે માં છે ગોતતી હતી. તો આમાં હું મુખવાસ લાવી? ના ભાઈ વરસાના બી છે, હાલે ખા ખા ખા, હાલે ખા. હાવ વિશ્વાસ વગરની તું તો. એટલે મને એમ કે મુખવાસ હોય તો 2 દાણા ખાવ. અને હું કહેતી હતી હા હું કહેતી હતી? મારે તારું થોડું કામ છે ને, એટલે મેં કીધું કે અહીંથી જાઉં પાયલીને ઘરે થાતી જાઉં, કામ છે એ પતાવતી જાઉં. આમે તો કામ હોય તો જ આવસ. કેદી હું એમને એમ નથી આવી. હવે જા અમે 7 મહિના થઈ ગયા. તો પણ કઈ રોજે રોજ થોડું કમાય તારી ઘરે? શ્રાવણ મહિનામાં આવી હતી. હું શું કહું એ બધી વાતને પડતી મૂક. મારે ઘરે પ્રસંગ છે તો મારે હાડી પહેરવા જોઈએ છે. મારી પાસે હાડી નથી. કઈ મંજુડી? હા, કોના લગન છે? એલી લગન હોય તો જ મસ્તીની હાડી પહેરાય. એવું કાઈ ન હોય, તું તારે બોલ ને. એમાં એવું છે મારા ઘરે વાસ્તુ છે. હા એટલે મેં કીધું આ ઝબકણા વાળી મસ્તીની ડાયમંડની હાડી પહેરું ને તો મારો વટ પડી છે. એવું છે? અને એવી હાડીઓ તારી પાસે સિવાય કોની પાસે હોય? મારી પાસે મંજુડી 1 થી 1 ચોડિયાતી હાડી હોય. બધી હાડી 5000 થી ઉપરની. ઉભી રે લઈ આવું. આમ જો મંજુડી, હા, એક નહીં તું તારે 2 હાડીઓ લઈ જા. 2 બધી? આમ જો આ આવી છે 5,500 ની, આ આવી છે 5,000 ની. ઓહો, પણ જો તો ખરી, આમ જો તો ખરી પાયલી હાડીઓ તો જો તારી. આનો કલર તો જો તું બાંધણીનો. આમ જો. હા પણ પાયલી અત્યારે મારે 2 હાડીની જરૂર નથી. હા આ હાડી છે ને બહુ મસ્તની છે, એટલે આને હું લઈ જાઉં ને. આ મારી એક હાડી છે ને હા. એ આ તારી પાસે જમા રાખ. મારે જે પહેરવી હોય ને તો હું પાછી આવીને લઈ જાય. તે કાઈ વાંધો નહીં, તને જે સારું લાગે એ બીજું શું. પણ આમ જો ભૂલતી નહીં હો. આ મારી હાડી તને હું આપું છું, તારી પાસે જમા રાખજે. કાઈ વાંધો નહીં, ભલા માણા એમાં શું ભૂલવાનું હોય. બિનદાસ તું તારે. હાલ તો આવજે. એ કાઈ વાંધો નહીં, આય. હું તો બિસાડી માણા ઓલી છે હો. 2 દીધી તો એક જ લઈ ગઈ લે. હું છે વિપુલ કાકા? અમાર દીકરો ક્યાંક ધાધર જેવું થયું છે હમણાં. રાતે એવી ખંજવારી પડી છે, રાતે પાવડર સોયપડો પોન્સ. હા મેળે નો આવ્યું. હવે ગોલીઓ દેવાનું રહેવા દ્યો ને યાર કાકા. શેની ગોળીઓ દીધી ભાઈ? મારી પાસે છે બંદૂક? મને જોઈને તમે એને પૈસા ગુંજામાં નાખી દીધા. ક્યાં પૈસા છે? હા રહ્યા આ ડટો રહ્યો ડટો. પૈસા તો હોય તો ખરા ને લે. પૈસા ન હોય, પૈસા વાળો દીકરો, પૈસા ન હોય મારી પાસે. હું સોરના પેટનો. હું ક્યાં, મેં તને કીધું છોરના તમે જાહેરાત કરો સોરના પેટના. મેં તને કીધું તો એવી રીતે પૈસા હંતાવવાની જરૂર ન હતી. મારા પૈસા મારે ગીસામાં રાખવા, હાથમાં મચ્છર 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 જ હતું ને. હાચું બોલજે. કેમ કરીને દાબી દીધી? મચ્છર હતો કાકા મચ્છર. તો વાંધો નહીં. દાબુ આ તો તું હતો, તારી જગ્યાએ કોઈક બીજો હોય ને તો તે 2 ઘા કર્યા ને 5 ઘા પડી ગયા હોય. શું હાલે? બસ હાઈલા રાખે. અમારે તો શું હોય, આ ડાહવરા બધા વહીવટ હોય, ઉઘરાણીના નાન તે નડિયા પટ્ટી હાલતી હોય. રાજકોટમાં ઉઘરાણી ચાલુ હે? હા, રાજકોટમાં 2-3 જગ્યાએ આપણે દીધેલા છે. હા એટલે તમારે અવર જવર જાજી છે હમણે. અહીંયા તો અવર જવર બહુ જાજી રહી મારે, સમજો. કેમ કે અહીંયા બહુ મોટો વહીવટ છે. હે તો એ પછી બીજું કે આપણે નથી સાંભળો ને, બીજા ગયા બધા તેલ લેવા. આપણે કોઈની પંચાયત નહીં કરવાની. તું પંચાયત ખોલીને બેઠો છો. લાવો 1000 રૂપિયા લાવો તો શેના વાપરવાના. કા શું કામ? ના તમે મારા કાકા નથી યાર. કાકો થતો એટલે હું તાર પૈસા દીધા રાખવા મારે. ના 1000 રૂપિયા માં તમે એમ કરો છો? હું કોઈને પૈસા એમનેમ ટકાવારી સિવાય દેતો જ નથી. કદાચ માણા મરી ગયો હોય, મોઢામાં પાવલી મેલી હોય ને તો એનું વ્યાજ લાગે. મરી જાઓ, વ્યાજના પૈસા ખાઈ ખાઈને મરી જાઓ. જીવડા પડશે. મને પડશે ને એ જ પૈસા હું જીવડા દવાખાને કઢાઈ આવી. તમે ઉપાધિ કરો માં ખોટી. ના 1000 રૂપિયા માં તમે એમ કરો છો યાર. જો ભાઈ, મારે વહીવટ વધારે ને વધારે હે ને બૈરાવું આવી રહે. કેમ પાયુના ઠોટા પડ્યા હે?
કેમ કે ભાઈઓને પૈસા આપી પછી નૈન તમે ઠેલા ભરીને જુનાગઢ ભેગી ના થઈ જાવ તો, અને બાયું તો કાંઈ ઘર મૂકીને જવાનું નથી. મને બધી તમારી ખબર છે. તમારે બાયુ હારે કેમ વહીવટ જાજો છે ને આમ રાખો. એનો વહીવટ ચોખ્ખો હોય અને તમારો બધો ગડબડ વાળો હોય. અમારો બધો વહીવટ ગડબડ વાળો જ હોય, મને તમારી ખબર છે. હા એટલે જ ને. બૈરા એને વહીવટ હોય ને. તમે અમારા ગામના રમા કાકા છો. કોણ છો? રમા કાકા. એ કોણ રમા કાકા? ઈ તમને નો કહેવાય. જે હોય રમો કાકો, જે હોય ફલાણું ટીકડો, જે હોય સમજાણું. મને સમજાઈ ગયું. પૈસા નહીં જડે હો રવિ. એટલે આ 500,000 રૂપિયા લાવવાની યાર, હું કામ ખોટી નસું ખેંચો? તમે બૈરાવને દ્યો, આ મંજૂરીને તમે પૈસા દીધા. મારી ભાભી છે, મારી લાડકવાળી ભાભી છે મંજુડી. એ માગે ને એટલા પૈસા એને આપું. લા તમને ખબર તો એ બૂચ મારું ના પેટની હે. હે એ ભલે ગમે તેના બૂચ મારતી હોય, અને હું વહીવટ હે ને પહેલેથી એવો મારો કડક છે ને, હજી સુધી હે ને કોઈ દી બૂચ મારા લાગ્યા નથી. અને બૂચ મારવા વાળા દીકરા મારા જોઈ લે કેમ બૂચ મારે. લા કાકા બૂચ લાગી જાહે એવાને પૈસા દેવાય? મારે તો સામે જડે ને તો હું તું ફરી જાવ. 10 રૂપિયા નો દવે ને. તારી પાસે હોય તું એને દે પૈસા. તારી પાસે મૂળ પૈસા હોય તો તું એને પૈસા આપ. અરે ભગવાન, શું તમારે લપ કરવી નકામી છે. તમારા પૈસા તમારે દેવા હોય દ્યો, નો દેવા હોય તો કઈ તેલ લેવા જાવ. 1000 રૂપિયા દેવા હે નકર સંબંધ પૂરો થઈ જાહે. તેલ લેવા નહીં જાઉં, તો હું 7 ડબ્બા લઈ આવ્યો પરમદી. 1000 રૂપિયા દેવા હે કે વયો જાવ? નથી દેવા. પૈસા હે વ્યાજના. વ્યાજ લાગશે બોલ. 1000 નું કેટલું લાગશે? હે 1000 નું 1000 ના 500 થાય મહિને. એ રાખો, પૈસા રાખો, ઉપર વાળીને લઈ જાજો. એ બાયુ ને દેજો. તમને બાયુ પાયા હારો થવાનો બહુ શોખ છે. હા મને બહુ શોખ છે. હું પૈસા હે ને બાયું ને જ દઈશ. બાકી તમને તો આપીશ જ નહીં. જાઓ. નથી જોતો તમારે એને મારે સંબંધ કટ. આ તો જવા દે ને. કેને તને બોલાવ્યો? નીકળ ને. હા શું બોલજો, બાયું નો વહીવટ ચોખ્ખો ન હોય. વિપુલ કાકા એ જય શ્રી કૃષ્ણ. કોણ? કાજલ વહુ છે? એ હા, ઓહો, કેમ હમણાં ભૂલા પડી ગયા આજે? એમાં એવું છે ને, કામ હતું એટલે ભલું પડવું પડે ને કાકા. મારું કામ હતું? હા, તમારા જેવું એક નાનકડું એવું કામ છે. નાનકડું કામ છે? હા હા એવું છે? હા, હા તો કયો તમારું નાનકડું કામ? જો આખા ગામને ખબર જ છે કે તમે ભલા માણસ છો હા હું ભલો માણસ. અને તમે બહુ હોજા. હોજો તો નથી, થોડોક વાયડોય છું. એટલે આમ તો દયાળુ ખરા ને. હા, દયા હું ગમે તેના ઉપર ખાઈ જાઉં. હા એમ હોજા. હા ઈ હોજા, ઈ બરાબર. એટલે આપણા આખા ગામમાં તમારું નામ બહુ મોટું વિપુલ કાકા. હા નામ મોટું હો. તઈ અને જ્યાં જાય ને એવું ઘર નહીં હોય જે તમારા વખાણ ન થતા હોય. હા આપણા નામના ડંકા ઘરે ઘરે વાગે. તઈ ઈ તો મને માર હાહુ કહેતા હતા શું કહેતા હતા? કે આપણા વિપુલ કાકા છે ને ઈ દયાળુ ને બહુ સારા માણસ છે. હા એમાં હું તમારા હાઉનાય મેં ઘણાય કામ કર્યા છે. હા એટલે જ વિપુલ કાકા મારે તમારું જ કામ છે. હા તો બોલો ને, શું કામ છે? બોલો બોલો. એમાં એવું છે ને કે 5000 રૂપિયા ઉછીના જોઈશે. આ મહિને અમારો હપ્તો ભરવાનો છે અને આવતા મહિને તમે તમારું પાછા દઈ જાય. પૈસા 5000 જોઈશે તમારે? હા હા, પૈસામાં થોડોક વાંધો પડશે. કાં વાંધો પડશે? પૈસા નથી. એમાં એવું છે, પૈસા તો મારી પાસે છે, પણ આમાં શું છે, હું વહીવટ તો બૈરાઓ આયરે કરું છું પૈસાનો, પણ હું એ મારે કોઈક ભાભી થતા હોય ને એને જ પૈસા દઉં છું. અરે વિપુલ કાકા, તમે બધી બૈરાને ઉસીના પૈસા દ્યો જ છો તો ભાભી થાતી હોય કે ભત્રીજાઓ થાતી હોય ફેર હું પડે? ગમે એમ તો હું ગામમાં તમારી ભત્રીજાઓ થાવ છું ને. ભત્રીજા વહુમાં અને ભાભીમાં ઘણો ફેર પડે. લે જા, એમાં હું ફેર પડે? જો ભાભીને હું જરાક તાણીને કહે હગું. આમ જુઓ, તમને મને પૈસા દેવામાં વાંધો હોય અને શરમ લાગતી હોય કે ભત્રીજા વહુ થાય તો આની હારે વહીવટ ન કરાય તો હાજે તમાર ભત્રીજાને મોકલું પૈસા લેવા. નહીં, ભત્રીજાને પૈસા હું નહીં આપું અને તમને પૈસા હું નહીં આપું. તમે અમારા દુશ્મન છો. દુશ્મનની વાત નથી. અમારું હારું ન જોઈ શકતા. અરે ભગવાન હું હારું જ જોઈ હગું, પણ હવે તમે વહુ બટા થાવ છો. જો કદાચ તમે મારા ભાભી થતા હોત ને તો હું આટલી લપાઈ ન કરે. માગે તેટલા પૈસા હું દઈ દે. માંગે એટલા નથી જોતા વિપુલ કાકા. ટ્રેક્ટરનો હપ્તો આવી ગયો છે ને 5000 ઘટે છે. ખાલી
મારે કાંઈ વહીવટ નથી કરવાનો. ટ્રેક્ટર કાંઈ તમે મને પૂછી નથી લીધું કાંઈ. અને તેવડ ન હોય ને હપ્તા ભરવાની તો ટ્રેક્ટર જ ન લેવાય. વિપુલ કાકા તમે બીજું ત્રીજું એમ કઈ બોલો આમાં તેવડ તો ઘણીએ હોય પણ સમય છે ક્યારેક ખારો ને નબળો બધું હાયલા કરતું હોય. આ તેવડ હોય તો આવી રીતે કોક પાસે પૈસા જ ન માગો તમે. તમે કોક છો જો હું તમને ચોખ્ખી ચટ ના પાડી દઉં છું. પૈસા હું નહીં આપું. મારા હાહુ તો બહુ વખાણ કરતા તો તમારે ઈ માયલું મને કઈ લાગ્યું નહીં. હા તમારે હાવું જો કદાચ આવ્યા હોત પૈસા લેવા તો હું એને આપે જ, કેમ કે એ મને ભાભી થાય છે. એ મારા હાહુ આવે કે હું આવું એમાં ફેર હેનો પડે. તમારામાં ને તમારી હાવુમાં ફાર નહીં, એમ ભાભી થાય છે ને તમે વહુ થાવ છો. પણ મારા હાહુ તો ગામત્રે ગયા છે 7 દી પછી આવશે. ભલે ને 10 દી પછી આવે, મોકલજો, અમે બેહીને વહીવટ કરી લઈશું. જો તો એટલા પૈસા આપીશું. એટલે મૂળ તમે ભાભી થાતી હોય તો જ પૈસા દ્યો એમને. આમાં શું જેમ ભાભીને પૈસા હું કામ દઉં છું? હું કામ કદાચ પૈસામાં ગોટાળો થાય તો હું ભાભીને બે ઝાપટે મારી હગું, એને તાણીને કહી હગું. હવે કાલ સવારે તમે કાંઈક આડોડાઈ કરો તો મારે તમને કેવું છું? તમને મારે મરાય છે? તે અમે આડોડાઈ કરી એવા માણા લાગી છે તમને. નક્કી નહીં, આ તો પૈસા છે, બુદ્ધિ બગાડી નાખે આમાં તો. એ આવી બુદ્ધિ અમારી નથી તમારા જેવી. મને એમ કે કાકા છે આની કઈક મર્યાદા રાખો પણ ના, કાકો તો લખણ ખોટો છે. ભાભીઓને જ પૈસા દે. જો આખા ગામમાં તમારી બદનામી ન કરું ને તો હું હવે કાજલી નહીં. તો હા કઈ કા મરી ગયા તારું નખો જાય તારી પાળ જાય. ઓહો હો હો, કેટલા મંત્ર બોલીને વયા ગયા વહુ બટા. આ વહુ બટાને ઈ ખબર નથી મારા પક્ષમાં 10 ભાભી ઊભી હોય. મૂડ બગાડી નાખ્યું મારું. લા મખા, એ મખા તને કહું છું લા બ્રાહ્મણા ડોબા ઓલી બાજુ સાર આ બાજુ એડા છે નથી દેખાતા લા તને કેટલીક વખત કેવું. કાકા કાકા તો ના હારવા ધ્યાન રાખીને ઊભો છો. અત્યારે હું આમ ધ્યાન રાખીને ઉભો તો આગળ. હે હા તારે વાડી આવ્યા ડોબા? ડોબા આવ્યા તા, હા મેં ઓલાને ના પાડી. એટલે ભાઈ તું આલી પર રાખમાં ડોબા ને ઓલી બાજુ રાખ. નક્કી મને એમ છે સૂર્ય મખો જ હોય તારા ખેતર બાજુ આમથી ને જાય એટલે ના તારા ખેતરે મખો જ આવ્યો હોય. મકાન છોકરો એવું હતું? આઈ ભેગો હતો મને દેખાય છે. તે માંડવી વાવી હતી ને, હા તમે એક શેડોર માં બેટા ઉપાડી લીધો, લે એક રહી ગયો. એક રહી ગયો. મારે તૈયારી જતી ભેળવી નાખે જ. મેં તો કીધું ભાઈ હું અહીં મોરે જ ઉભો રહ્યો, મને ખબર જ હતી 12 વાગે નીકળાશ. પણ આમાં હે ને નાતા કાકા, હા આમાં વસમાં કરી જાય ને હા તો ખબર ન પડે. નોંધ પડે આમાં દેખાય નહીં. આમાં એવડા મોટા મોટા એવડા થઈ ગયા છે. નાતા કાકા એક વાત મને સમજાતી નથી. કી વાત? આ વસમાં એડા આવડા થયા, હા આપણે હાઈલા જઈએ તો દેખાય નહીં. ન દેખાય. અહીંયા કેમ આવડા થયા? એમાં શું છે સૂર્યા તને કહું? હું ઓલો મારો છોકરો બાઠીએ નો રહ્યો, હા હા એને એકદમ મેં દવા છાંટવા દીધી સમજ્યા. તે મારું દીકરું દવા છાંટતા છાંટતા જ્યાં લગણ હાથ આપ્યો ને ત્યાં સુધી એવડા એની જ જેવડા થયા. હા એ વાત છે. એ તો જ્યાં પોકે ત્યાં જ દવા સાથે ને. હા એટલે એક હાર મારું દીકરું વધી જ નહીં એની ઘોડે. એની ગોળે હા મગન ને. હા એ મગનો હા નાનો મગનો નાનો મોટો સગનો. હા મગનો ફાડ્યું. હા હા મારો દીકરો વટે જ જોયો મગજનો બહુ ટાઈટ છે. ડોળા તો આમ જ હોય જા. હા અને ભલે ઈ જોતો હોય આમ અને નજર એની આમ હોય પછી એ આપણે જ નક્કી કરવું પડે કે કઈ બાજુ જોવે છે, આમ જોવે છે કે આમ જોવે છે. હમણાં એનું જોવાઈ ગયો ને આ તો સોડી આમ બેઠેલી એમ ગયા અને એનો હારો આમ બેઠેલો એટલે ડોળા એના હારા બાજુ સોડી આમ નજર. મેં કીધું લે અહીંયા તો હખણી નું રે, કીધું અહીંયા તો હખણી નું રે. કહી પે નિશાના, હા. કહી પે નજર. હા એવું. એના જેવું થયું. હા તે નાતા કાકા એક વાત કરું. કરી લે. તે કાલ છે ને મારામાં છે ને મંજુરીનો ફોન આવ્યો હતો. મંજુ? આપણે ઓલા રે ને એની હોવ ગામની. હા હા ઠેક મંજુ. હા ભલા હમણાં એની તો તું વાત જ કરીમાં હું ફોન આવ્યો તો એ મને કે સૂર્યા કે મેં કીધું, હા બોલો ને કાકી. તો મને કે થોડાક પૈસા હોય તો લાઈને કે થોડીક અમને જરૂર હતી કે. મેં કા શું કરું છું? એ કે કામ હતું એ કે. સમજો સૂર્યા, હા જેદુનું મને વીરા સાંભળે છે ને હા એના દાદા, એના બાપા, એના કાકા, એના મામા મોહન હતન આખું ખાનદાન રહ્યું ને ભાઈ. સોના પેટનું. સોરના પેટનું તો ઠીક છે, એ નકરું બૂસ જ મારે છે.
જેના લે છે ને એના તો દેતા જ નથી. એના લેશે ના દેતા નથી. હા નથી લેતા એના દઈ દઈશ. હા એમ ના તો? દેવાનું નામ જ નહીં, દેવાનું નામ જ નહીં. અને લેવા ટાણે છે ને એવી મીઠી મારે ને સૂર્યા, એવી મીઠી મારે ને કે આપણે તેમ થાય કે આને કાઢીને દઈ જ દે પૈસા હે, ત્યારે તો એવું જ લાગે. અને દેવા ટાણે છે ને તમારી હાથ પેટી મરી જાય ને તોય કાંઈ નહીં ન આવે, કાંઈ નહીં, પૈસા દેવાની જ ના માત્ર. તો નાથા કાકા મારે સેતી દેવું. પછી મને એમ લાગે છે કે હવે હે ને અંજલિનો ફોન આવે ને તો હું બ્લેક લિસ્ટમાં ખાલ દઉં. શીશોપ કરી નાખ્યા સુડો શીશોપ. અને નહીં ફોન આવે નહીં હાલો ફોન સ્વિચ ઓફ કરી નાખો. નહીં ક્યાંક રસ્તામાં ભેગી થઈ જાય તો શું કેવું? તારે આમ સામું જોવાનું, પેલા રસ્તામાં ધ્યાન જ રાખવાની. સામે હાલી આવતી હોય ને એટલે તારો રસ્તો છે ને આમ ફેરવી નાખવાનો, બાકી એને સામું જળવાનું જ નહીં. બાકી એની પાસે કળા છે હો. પૂરેપૂરી છે. મારા બેટી હામી મળે એટલે પૈસા લઈને જાય. હા તારી કાકી રહી ને હે નવા સંપલ લઈ આવી હતી, કાલ સાંજે જ મારી ઘરે બેહવા આવી. તેના સંપલ પડ્યા રે ને મારી તારી કાકીના સંપલ પહેરતી ગઈ. લે મારી આખું ખાનદાન એવું છે લા. ઓ તઈ સંપલા છો. હા સંપલ બંપલ પૈસા બૈસા બધું ઢાંકણું જ મારવાનું. હું તો સૂર્યા જો તને કહીને છૂટી જાઉં ભાઈ, આ વસ્તુ તું ન પડતો. એ મારે પડવું નથી. આ તો ફોન આવ્યો તો એટલે મેં કીધું લાય વાત કરું શું છે શું કામ હોય. આપણે તો વાત તો કરવી પડે. નહીં કે દવાખાનાનું કામ હોય, ઇમરજન્સી કામ હોય તો આપણે સપોર્ટ કરીએ. એ દવાખાનાના પૈસા નો દેવાય. હે ખોટે ખોટો પાટો બાંધીને એકદમ તો ખાટલે હુતેલો હું તો ફ્રૂટનું જબલું ભરતો ગયો. જા ભાઈ હું તો વાહો વળ્યો ને એને ઘરની ડેલી ઉભો રહ્યો ને તો ઉભો થઈને ઠેકડા મારે છે. લે હા તો એવું છે, આખું ખાનદાન એવું છે. તો વહીવટ ન કરે, નો જ કરાય, કોઈ દે વહીવટ ન કરે. નો કરતો. તો મારી સલાહ લઈને નો કરતો. તે કાકા હા ઓલા સોડા થોડાક વાયવા છે તે લાવો ને શાક કરવા લેતો જાવ. તાર કાકી કાલ ઉતાર લીધા. થઈ મરસા મરસા 3-4 છે 3-4 માં નહીં ભેગું. હે ટમેટા કાસા થોડાક મેં જોયા હતા. બાઈસ આવે છે. આ તો ઉતાર લે જા. કાસા હો. તાર કાકી નથી ને તા ઉતાર લે જા. હું એમ કહું છું ને તને ખબર છે ને જીવની જો. હા કાકી ફરે છો. આ કોથળી લઈને જ ફરે છે રિયા. હવે ન જવાય ભાઈ. એક કામ કર ઓલી બાજુ થી આમ ઘડીક વાટ જોઈએ. ના ના કાકી આટો મારે છે રિયા એટલે ન જવાય. પણ ઘર આડો ઊભો રહી જાય ને ઘડીક વાર વહી જાય ને પછી જાજી. નથી જવું હવે અહીંયા કણે. હાલ હાલ નો જાતો. હાલ તું એક કામ કર, તું તારા ટમેટા ઉતારો ને તો ઉતારજે, મારે કામ છે. જોલો જો મારી વાત સાંભળો. હા ટમેટા છે ને હા. તમે થેલીમાં ભરીને રાખજો. હા. હું હમણાં આવીને લઈ જાઉં. આ તે એમ કરાલ હું ઉતાર લો. હા ઉતાર. આ ગાડી વાળો પૈસા લઈ ગયો છે, અહીંયા આવશે તો ખરા ને. ડગવું નથી અહીંથી. એ કાકા કાકાનો દીકરો થામા અને ખોખારા કેમ ખાસ? હું કાંઈ તારી વહુ છો તે લાઈસ કાઢી લઈશ? હે ઉધરા થઈ ગઈ હે કાકા. હમણાં હું ઓલા રસગુલ્લા ને એવું ખાઈ ગયો ને એટલે ક્યાં ખાઈ ગયો? આ માથા પર છોકરી પરબાર હોય છે. પરબારું ને 50 રૂપિયા દીધા હે. પસામાં કેટલા જાંબુ ખાઈ ગયો? 5 કેમ ખાધા? 5 જ વધારે નો ભાવે. તે 5 નો ખાધો હોય તે અહીંયા બુહડિયો વાયરો હોય મોટા. તમે યાર હવે ભુવડિયો વાળું એવું લાગુ છું. મને ખબર હોય ને તમારી, તમને પરબારું જડે ને એટલે તમે અહીંયા હે ને બુહડિયો જ વારો. એલા એવું નથી માર બાપ. બોલ શું કામ છે કાંઈ? હું શું કહું, બોલો. તમાર ઘર બાર નથી તે કેમ આ પથારી કરીને બેઠા? મારે ઘર બાર છે, બંગલા છે, ગાડીઓ છે, બધુંય છે મારી પાસે. કાઢી મેલા મને કોણ કાઢી મૂકે? કરસમાં કાકી. તારી કાકીની ઓકાત નથી કે મને કાઢી મેલે. મને એવું દેખાય છે તો જ આ પથારી કરીને બેઠા હોય ને. પથારી મેં એટલે અહીંયા કરી છે. હા આ ગાડી વાળો રહ્યો ને હા હા એ મારી પાસે 15,000 રૂપિયા હપ્તો ભરવા લઈ ગયો. મહિના થયા 4. હા મારો દીકરો ક્યાંય હડફેટ આવતો નહોતો. હા આ ગાડી દેખી છે, હા ને બેવું છે. ગાડી લેવા તો આવશે ને, નો લેવા આવે તો ગાડી આપણે કબજો. ઈ તો દઈ દે હપ્તા હપ્તે. એ તો 4 મહિના થયા દઈ દે નહીં. ઈ તો અત્યારે શું એનો ફેરો બેરો નહીં હોય. હપ્તે હપ્તે નો દે તો ભૂલી જવાનું હોય. કોણ ભૂલે? તમે હું શું કામ ભૂલું? કદાચ નો પોકાયું હોય તો ભૂલી જવાનું, બીજું શું હોય એના. હવે એવી રીતે હું જો બધે વહીવટ ભૂલવા બેવું તો હું ભૂખ ભેગી નો થઈ જાઉં. હવે તમારે ભેગું કરીને કરવું છે શું? નથી મારે કાંઈ ખાવા વાળા પાછળ. એ ઘણું છે એમ તો કયો તમે. એ ભાઈ તારે માથાકૂટ કરી મને, તારે કામ શું છે? કામ કાકા તમારા લાયક પડ્યું છે અને ખરેખર મારી મજબૂરી એવી છે ને હા કે તમારા સિવાય આ
કાંટો કોઈ કાઢે એવું નથી. લાવ પિન કાઢી દઉં કાંટો. ઈ કાંટો નથી, તો ઓલો બાવળિયાનો નાંબાવરનો કાંટો નથી, તો કયો કાંટો? ત્રીજો કાંટો છે. શેનો કાંટો બોલ? આમાં વાતમાં એમ છે ને હા કે મારે એક જગ્યાએ લફરું થયું છે. લફરામાં ખબર પડે? લફરું એટલે? તમને ગઈ જાવ નહીં ખબર પડે? લફરા તો કેટલી જાતના હોય, શોખવટ કરીને. ને ખબર ન પડી? ના ના, હાવ ન પડી. પ્રેમ 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 થઈ ગયો તને? મને અને ઓલી સામેવાળી બેયને થઈ ગયો. તને પ્રેમ થઈ ગયો એ વાંધો નહીં, હા, પણ સામેવાળીને તારી એરે કેમ થઈ ગયો એ સમજાતું નથી મને. ન સમજાણું? ના, આ તો માન કરીને મેળ આવ્યો. એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે ઈ તને પ્રેમ કરે. અરે બસ નથી, કોલેજ ભણે છે, કોલેજ બીકોમ. હા તો એ વહીવટમાં મારો શું કરવાનું છે? તમારે કાંઈ નથી કરવાનું, તો તમારે ખાલી ટેકો જ કરવાનો. ટેકો એટલે તમારે બેયને ક્યાંય વેંડીએ ચડવું છે? ભાગવાનું છે. ભાગવાનું છે? હા, એટલે આમાં ભેગો મને ફિટ કરવો છે તારે એમ? એમ ફિટ નથી કરવાનું મારે. તમે વાત નાખી સમજ્યા જ નથી હજી મારી. ફિટ નથી કરવા, મારે પૈસાની થોડીક જરૂર છે ને, સમજ્યા? ભાગવાનું છે એટલે ઈ એમ કહે છે ને કે તું મને લઈને ભાગી જા, નકર મારા લગ્ન થઈ જવાના છે એમ કહે છે. ઓલી એમ કહે છે ને કે પૈણું તો તરત પૈણું. આમ કેટલા ફૂટની છે? 1 2 3 4 5 6 6.5. 6.5 ફૂટની? હા હા, હવે ઈ તને હાંઠિયો કરીને ભાગે તો થાય? એ તો એવું થાય. જો ભાઈ, પૈસાનો વહીવટ રહ્યો ને, હા, હું કોઈ છોકરા જણા એરે વહીવટ કરતો નથી. આ દેખાત ને તમને મૂઈશું? એ ભલે ને મૂઈશું રહી, તમારું અમારે કરે શું લેવું? તમે ભાગી જાવ ભાગી જવાનું છે એટલે પૈસા જોઈ છે મારે. એટલે જ નથી દેવા. પણ વાતમાં એમ છે કે તમારે લખાણ જોતું હોય ને તો હું તમને દેવા તૈયાર છું. તમારું અમારે આટલું લખાણ જોતું નથી. હમણાં જો કોઈક બૈરાવું કીધું હોત ને પૈસાનું, તો એને પૈસા દઈ દેતું. એમાંય જો પાછી ભાભી થતી હોત તો. તારું ભલું થાય તારું કાકા. કા મૂર્ખા. શું કીધું તે હમણાં કાકા? હમણાં કાક બોલ્યો તું. એક ભાભી કોક થતી હોત ને તો પૈસા દઈ દે એમ. ભાભીને દે હા, અને અમને નો દે. તમને નહીં, તને એની ઉપર વિશ્વાસ, એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ. અમે લખાણ દે તોય વિશ્વાસ નહીં. જરાય આટલો એ પૈસાનો નહીં તમારા ઉપર. તારું ભલું થાય તારું. ભાભીને કદાચ આપણે તાણીને કહી હગી બરાબર, બે બુવટમાં નાખીને પૈસાનો વહીવટ થઈ જાય. લઈ હવે તમારી પાસે અમારે શું કરી લેવું? તમારે ગોઈતા તો જડો નહીં તમે. બે બુહેટિયમ નાખીને પૈસા ભાભી પાસે તમે લઈ લ્યો એમ કેવું થાય? હા, હલવાઈ જાય છો હલવાઈ. ક્યાંય હલવાય નહીં. કેટલી ભાભી પાસે પૈસા લઈ લીધા છે. એ તો મને ખબર પડી ગઈ તમે કઈ રીતે કાઢતા છે એ પૈસા. પૈસા હું તને લાલા આપીશ નહીં. મારી વાત સાંભળો તમે. બોલો. આજે ખાલી મારું કામ કાઢો તમે. કોકની મજબૂરી સમજો. કોકનું સારું કામ થાય છે અને સારા કામમાં કા પૈસા દ્યો. આ સારું કામ કરે છે? કોકની છોકરી લઈને ભાગી જવાનું સારું કામ કરે? સારું છે. હા સારું છે. હા, કોકના હાથમાં ઠારો. નથી મારે ઠારવી. આમાં પોલીસ વાળા હાથમાં આવી જાય તો મારા ઢીંડા ઠારી દે. અરે હું કહી દઈશ ઈ તો. હું કહી દઈશ કે દાબુ આને. ના એમ નહીં કહું. તો બગાડો. ના, પૈસા નથી લીધા એમ. મારે કાંઈ વહીવટ નથી કરવો. અરે પણ મારી વાત સાંભળો કાકા, તમે આટલી વાર હે ને મારું માન રાખો યાર. અત્યારે મારો સમય એવો હે, પૈસા નથી અને આ બધું અકડ સકડમાં બધું ભેગું થાય. ઈ અકડ બકડ સકડ જે હોય ભાઈ, તું તારે જે કરવું ઈ કર ભાઈ. મને વસમાં લે. મને અલા માની જા ને, પગે પડું તને નક્કી કાકા. રહી પૈસા. અલા પગે પડવું હોય. પગ દબાવ. ભાંગી જાવ પગ. હે પગે ભાંગી જાય ને અહીંથી સોયડો ફાટશે. મેં રેઠે સારું ભલું થાય તારું. એટલે માન કે મારો બાપ. પૈસા ભાઈ હું નથી દેવાનો. તારે જે કરવું એ કર જા. નહીં દ્યો? નહીં. સારું કાંઈ વાંધો નહીં. દ્યો તો તમે ભાભીઓ ને. હા બરોબર, અમારું તો તમે નહીં રાખો ને હવે. ઠીક કરો. હવા આવા દ્યો. આ એક ગાડી વાળો કઈ આવશે કોણ જાણે. કા મંજુ ભાભી? એ બોલ વિપલા, કેમ છે? હારું? મને તો બહુ સારું છે. તમને કેમ છે? આમ જોઈને કેમ નીચું જોઈને આયલા જાવ છો? એ હું મારી ધૂનમાં જાતી હતી, એવું કાંઈ નતું. મારા મગજમાં મારી ધૂન હાલતી હોય ઘરની. તે તું ધૂનમાં જાસ? એ ધૂનમાં નથી જાતી, પણ હું મારા મગજમાં અલગ અલગ વિચાર આવતા હોય, મારું મન જ્યાં ત્યાં ભટકતું હોય તો હું નીચે જોઈને હાલતી જાતી. પછી આજુબાજુમાં કાંઈ જોવાનું ન હોય. કેમ તારું મન જ્યાં આવે ત્યાં ભટકતું હોય? શું કરું, કામ જ એટલા હોય.
હા તારે કામ જાજા હોય. હાલો તે હું જાઉં છું. એ ઊભી રહે. હા એમ ક્યાં તાર જાવું? તો બોલો. ઓલો પૈસા લઈ ગયા છો તમે? કયા પૈસા? કા ભૂલી ગઈ? શું ભૂલી ગઈ? તને 10,000 રૂપિયા નથી આપ્યા મેં? હા ઓલા 10,000 દીધા તા ઈ. હા ઈ. તો કેમ ઈ તમને યાદ આવ્યા? તો મેં 10,000 રૂપિયા તમને આપ્યા તા જમા રાખવાનું, ઈ યાદ ન આવ્યું? 10,000 તે મને જમા રાખ્યા તા તે એમાં ના નહીં. હા ઈ. પણ ઈ તો મેં તને 20 દીધા તા ને એમાંથી તે મને 10 પાછા જમા રાખવા દીધા તા. પણ આ જે 10 તને જ લઈ ગઈ છો ઈ તો ગુડ હવે. એલા એમ તો હું કહું છું, હું 10 લઈ ગઈ અને મેં તમને 10 જમા કરવા આપ્યા તો 10 મેં લીધા, ઈ 10 પાછા તમને જમા કર્યા, ઈ તમારી પાસેમાં લેવાના કે નહીં? હા ઈ તો લેવાના તારે. તો પછી થઈ ગયો હરભર. તમને 10 મેં તમને દીધા તા જમા રાખવાના, ઈ 10 તમે રાખો ને તમે મને 10 દીધા ઈ હું રાખું, થઈ ગયો હરભર. મને કઈ સમજાતું નથી હો ભાભી, તું કઈક મને ગોટાળે ચડાવે છો. એનામાં ગોટાળો છે નો સોખો હિસાબ. 10 મેં લીધા તા, 10 તમને દીધા તા. આ તારા 10 જમા તો હતા મારી પાસે, ઈ તો બરાબર છે. એટલે હવે કરવાનું શું? કરવાનું હું તમને 10 દીધા તા ઈ તમે ભૂલી જાવ ને મેં 10 લીધા તા ઈ હું ભૂલી જાવ, એમાં હું સોખો હિસાબ. આ હિસાબમાં કઈક તું હે ને ગડબડ કરે છો. લા મારો હિસાબ કોઈ દી ગડબડ વાળો હોય? એ મારો મગજ હાવ હે ને હાવ એટલે હાવ નકામો છો. કઈક મારો મગજ ગયો ને ભાભી તો આમાં જોયા જેવી થઈ છે. આજ તો એને કહી દઉં છું. આ તું મને ગોટાળે ચડાવે છે હિસાબમાં. એલા પણ જોયા જેવી ની ક્યાં સોખો હિસાબ, એમાં ક્યાં જોયા જેવી આવે? શેનો સોખો હિસાબ આ? તને સમજાય છે કાઈ? મને નથી સમજાતું તો વાંધો છે. એ તો કાઈ વાંધો નહીં. જો સેલી વાત હું કહી દઉં છું, હા સોખે સોખો હિસાબ હું તમને કરી દઉં છું, હા કર હાલ. બરોબર? હા એટલે પછી તમારું પતે ને મારું પતે. હા બરાબર હાલ. જો 10 તે મને દીધા તા, હા 10 મેં તને દીધા તા. હા 10 મને દીધા જ તે. હા તો પછી તે મને 10 દીધા ને એને મારી દે લીટો, હા પછી મેં તને 10 માર્યા એને તું ભૂલી જાય એટલે તારે કાઈ લેવાનું નહીં મારે કાઈ દેવાનું નહીં. આ હું હાલી. કઈ સમજાતું નથી. ઈ 10 ભૂલી જાય ને હું 10 ભૂલી જાઉં. આ પૈસા લેવાના કે ની પાસે થયા? ગોટાળે ચડાવ્યું મને હરખો કરીને આ ભાભી એ તો. આમ જો તો કાઢલી. હા ઊભી રહે તો. મારે તને એક વાત કરવી છે. બોલ ને પાયલ ભાભી, શું વાત કરવી છે? હું એક છે ને મોટી મુસીબતમાં મૂંઝાઈ ગઈ છું. મુસીબતમાં? હા. એવી બધી મોટી કઈ મુસીબત છે? આ ઓલી મંજુડી નહીં સોરા વાહેરી આઈ. ઓલી સાડી? હા. ઓલી ઉસી ઉસી હે ઈ? હા ઉસી સાડી નથી. એનું કે પાયલ ભાભી તું નામ લેસ, મારે નામ છત્રીનો આંકડો હે. હા ભાઈ તારે છત્રીનો આંકડો છે ઈ તો મને ખબર છે, તારી એરીને જરાય પડતું નથી. એલી હમણાં મારી ઘરે આવી 2 દી પહેલા ને એવા મસ્કા માર્યા ને તું જોને તો મારી મોંઘા ભાવની 5,000 વાળી હાડી લઈ ગઈ છે. અને પાછી કે હું પાયલી મારી ઘરે વાસ્તુ છે, આમ વાસ્તુ પતે નામ તને હાડી દઈ જઈશ. હજી નથી હાડી દેવા આવી. મૂર્ખી પાયલ ભાભી, એ મારા જેવી હોય ને તો પેલા તો હાડી દે નહીં, અને દે ને તો પાછી હાડી લેવા માટે બે બુહટમાં મૂકી દે. પણ હવે મેં કીધું કાજલી હાડીના વસ્તારમાં ક્યાં ના પાડવી, તને ખબર છે ને મારો જીવ છે દાતાર. પણ ઈ માણસ નકામું છે ગામમાં, એને આખો દી આખા ગામની પંચાયત કરવા સિવાય કઈ ધંધો નથી, અને જો કોક એને સાચું કહેવા જાય એટલે સીધી બાજવા દોડે છે. એલી એવી મીઠી મીઠી વાતો કરીને તું ભોળવાઈ ગઈ અને હાડી દઈ દીધી મેં. કે હવે શું કહે છે? હવે પણ આ ફોન નથી ઉપાડતી. તે હાડી નથી દેતી? ના રે ના, હાડી સુપર પેલા ફોન જ નથી ઉપાડતી. તે હાડી માંગી હતી એન પાસે? એલી ભેગી જ નથી થાતી, ભેગી થાય તો હાડી માંગુ ને. આવા નાવા કામ કરીને બેઠા હોય, આવી બાયુને હરીએ નો દેવાય, અને દીધી તો દીધી. હવે હું શું કહું છું? હા હામી મળે ને તો એને ખંખેરી નખાય, એને હે ટીચી નખાય, ટીચી તો જ એવી સીધી હાલે. કાઈ વાંધો નહીં, હામી મળે ને તો હું એમ જ કરું. હાલ એ હાલે. કા પાયલી હારું છે ને? હું હારું છે તારું કપાર. કા હું થયું? આ ઓલી હાડી કેમ ન દેવા આવતી? કઈ હાડી? કઈ હાડી એટલે કેમ લઈ નહોતી ગઈ માર ઘરેથી? અરે ઓલી ઘરે લેવા આવી હતી. હા આવે. તો એમાં તો હું થઈ ગયું તો એટલી રાડું નાખે છે. એલી મંજુડી તું શું કહેતી હતી કે આમ વાસ્તુ પતે એટલે આમ તારી હાડી હું દઈ જઈશ. એ હાડી વાળીની ક્યાં થાશો? કા તું એવી જ છો. લે
એટલે હું તારી ઘરે હાડી લેવા આવી હા તઈએ મેં તારી હાડી લીધી હા તો મારી હાડી તારી પાસે એક જમા નહોતી કરાવી હા તો પછી તારી હાડી મારી પાસે મારી હાડી તારી પાસે હિસાબ થયો પૂરો હવે હિસાબ વાળીની ક્યાં થાસ હિસાબ પૂરો નથી થયો હિસાબ હવે ચાલુ થાહે મારે તને મારવી નહોતી પણ હવે એમ લાગે છે કે હવે તારી સર્વિસ કરવી પડશે કાઢલી હાલ તો હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચાવડા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું ભોલો બામણિયા ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો